જય સિયારામ. જો અમે આવી ગયા છે અમારા ગંગામૈયા આશ્રમ બુધેલ. હું મનાભાઈ અને અમારા તો અમારા ગંગામૈયા આશ્રમમાં ભગવાનના દર્શન કરીએ અને કેટલું સરસ ને સુંદર આશ્રમ છે અમારા બુધેલનું ગૌરવ છે અમારે ગંગામૈયા આશ્રમ. ગંગામૈયા અમારે બુધેલમાં. વાહ ભાઈ વાહ. જો અમે આવી ગયા છે અમારા ગંગામૈયા આશ્રમ બુધેલ. જો આવી વિશાળ જગ્યા. જય સિયારામ. રામ 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 રામ. મજે મેં. હા હા. જો આવો સરસ મજાનો આશ્રમ છે બુધેલમાં. બુધેલથી 1.5 કિલોમીટર થાય. કાળ ભૈરવ દાદા. ભગવાનના દર્શન કરાવીએ. આખામ નીકળી જાય આ ગંગામૈયા. રામ લક્ષ્મણ જાનકી. સાક્ષાત રામ દરબાર બેઠો એવું લાગે. ભગવાન ભોલેનાથ. મા ભવાની. અને હનુમાનજી મહારાજ અને અમારા બટુકભાઈ. વાહ ભાઈ વાહ. જો બટુકભાઈ ચા પાણીની વ્યવસ્થા. અરે વાહ વાહ વાહ. અહીંયા સેવા આપો બટુકભાઈ. વાહ ભાઈ વાહ. ભગવાન કૃષ્ણ અને ગોપીની આખી રાસલીલા છે અને અને આખી રામાયણના બધા પ્રસંગો આ જોઈને આખી રામાયણ તમને આપણને આખી રામાયણ આપણા હૃદયમાં ઉભરે એવો ભાસ થાય. જો કેવો પ્રસંગ છે. સીતા હરણનો પ્રસંગ છે. જટાયુ છે. વાલીને ભગવાને માર્યો એ જો તિલક કરવાનું આવે અહીંયા. જો કેટલું સરસ સુંદર એકદમ મનને આહલાદક કરે એવો આશ્રમ. શાંતિ. સરસ મજાનો ગાર્ડન મંદિરની સામે. જો કેટલું સરસ છે. આવો ફવારો. વાહ ભાઈ વાહ. બાપુ ક્યાં હોય? સંત નિવાસ છે. અહીંયા સંતોના દર્શન થાય આપણને. જય સિયારામ. જય સિયારામ. રાધે રાધે. 31. હા 94 હા 11 તારીખે આવતી 11 તિથિ છે ને. બોલીએ હા 11 નવેમ્બરે
ગંગા મૈયાની તિથિ અહીંયા ગંગા મૈયા આશ્રમમાં ઉજવવામાં આવશે. તો સર્વ લોકો પધારજો તિથિમાં અને માં ગંગા મૈયાના આશીર્વાદ મળે, બાપુના આશીર્વાદ મળે અને ભગવાનના દર્શન થાય. જો બાપુના દર્શન થઈ ગયા, સરસ મજાનું સુંદર એકદમ મસ્ત, હા મનને ગમે એવું. અને શહેરથી નજીક આપણા વિડીયો જોતા હોય એ બુધેલ બાજુ નીકળો ત્યારે ગંગા મૈયા આશ્રમની અવશ્ય મુલાકાત લેજો, દર્શન કરજો. પૂનમ ગઈ અને આજે ચંદ્રમાના દર્શન થયા. જો બહુ મજા આવી ગઈ ને બાપુ હારી. 11 નવેમ્બરે ગંગા મૈયાની તિથિ ઉજવવાનો છે. તો એ તિથિમાં બધા ભાવિક ભક્તજનોને અહીંયા ગંગા મૈયા તીર્થ ક્ષેત્રમાં ગંગા મૈયા જે એક એવું વ્યક્તિત્વ, એવા સંત થઈ ગયા કે એ ગંગા મૈયાના આશીર્વાદથી, ગંગા મૈયાના અમી નજરથી બુધેલ ગામ જે 2 થી 3 પેઢી એની નજર સમક્ષ મોટી થઈ છે અને એમને ગંગા મૈયાના આશીર્વાદ મળેલા છે. બુધેલ ગામ ઉપર, બુધેલ ગામમાં ગંગા મૈયાના હિસાબે સુખી સંપન્ન અને એક આગવું ગામ તરીકે ઉભરી આવેલું બુધેલ ગામ છે. તો માં ગંગા મૈયાની પુણ્યતિથિ 31મી પુણ્યતિથિ ઉજવવામાં આવશે 11 નવેમ્બરે.